રાજકોટના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે ઉત્તરાયણ પર્વ છે તે લોકોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે। લોકો પતંગ ઉડાવી રહ્યા છે। જ્યાં રાજકોટમાં મકર સંક્રાંતિના પર્વમાં લોકો પતંગ ઉડાવવા માટે તૈયાર છે। પતંગ ઉડાવવાથી અબોલા પશુઓ અને પક્ષીઓ ઈજા પહોંચે છે તો ઉત્તરાયણ પર્વમાં પતંગ ઉડાવવાથી પક્ષીઓને નુકસાન થાય છે। જ્યાં આજના પર્વ ઉપર હજારો પક્ષીઓ પતંગમાં દોરીથી ઇજાગ્રસ્ત થાય છે। સેવાકીય ટ્રસ્ટ દ્વારા જીવદયા વર્ષોથી સેવા કરી રહ્યા છે। જ્યાં રાજકોટમાં મકર સંક્રાંતિ પર્વ ઉપર લોકો પતંગ ચગાવવા માટે તૈયાર છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે એક બાજુ સેવાકીય કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? સેવાનું બીજું નામ એટલે કરુણા ફાઉન્ડેશન। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। હાલ અત્યારે ખાસ તો કહી શકાય કે જે કરુણા ફાઉન્ડેશનમાં અત્યારે જે રાહતની કામગીરી અત્યારે થઈ રહી છે અને રાહતની કામગીરીને લઈને ચોક્કસથી જે પશુ પક્ષી પ્રેમીઓ છે જે પક્ષી જે ઘવાયેલા હોય છે આ સેન્ટર ઉપર લઈ આવવામાં આવે છે। ખાસ રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં 30 જેટલા જે આવા જે સેન્ટર છે તે ખોલવામાં આવ્યા છે। આપણી સાથે પ્રતિકભાઈ સંઘાણી છે કે જે જીવદયા પ્રેમી છે, એના ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા છે। પ્રતિકભાઈ, શું કહેશો, આજે કઈ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં કેટલા પક્ષીઓ ઘવાયેલા સ્થિતિમાં આવી ચુક્યા છે? તમામ 15 કંટ્રોલ રૂમનો સરવાળો મળીએ તો 100 જેટલા ઘવાયેલા પક્ષીઓ આવી ગયા છે। હા, અત્યારે 50 થી વધારે ડોક્ટરોની ટીમ છે, 12 જેટલા કંટ્રોલ રૂમ છે અને 20 થી વધારે ગાડીઓ સતત ફરી રહી છે અને લોકોના ફોન ચાલુ જ છે। અમે હજી પણ લોકોને અપીલ કરીએ છીએ કે સાંજે 4 થી 6 જ્યારે પક્ષીઓને ઘરે પરત ફરવાનો સમય હોય ત્યારે પતંગ ન ચગાવે અને પક્ષીઓને બચાવે। સાથે બીજા પણ સેવાકીય આગેવાન છે એમની સાથે વાત, શું નામ તમારું? હિતેશભાઈ। હિતેશભાઈ, શું કહેશો, પતંગનો ટ્રેન્ડ તો છે પણ સાથે સાથે પક્ષીઓ પણ ખવાય છે? બહુ દુઃખદ વસ્તુ છે કે આજે જે લોકોને આટલી સમજણ આપવા છતાં પણ આ ટાઈમે પતંગો ન ઉડાડવા અપીલો કરી રહ્યા છે, અહીંયા આવી જાઓ, અહીંયા જ પૂછો, ઉડાડી રહ્યા છે, બોલાવી દો દુઃખદ ને। બાબત કહેવાય। અત્યારે ખરેખર પોતે સમજીને આ જે પતંગનો ઉત્સાહ છે એ આપણે સમજી શકીએ છીએ કે નાના બાળકો હોય અને એમને તમે શું કહેશો enjoy ડોક્ટર તરીકે, અત્યાર સુધીમાં કેટલી સારવાર તમે આપી? અત્યાર સુધીમાં આપણે 65 થી પણ વધારે પક્ષીઓ ઘાયલ છે એની સારવાર આપી ચૂક્યા છે। એક સેન્ટરમાં 65 જેટલા પક્ષીઓ આવે? આમ ઓવરઓલ આખા ગયા વર્ષની વાત કરીએ તો કેટલા ખવાતા હોય છે ઓન એન એવરેજ? અને એવરેજ આપણે જે કેમ્પ કરતા હોઈએ છીએ પક્ષી બચાવ કંટ્રોલ રૂમ, એમાં બધા થઈને 1500 થી 2000 જેવા ખવાતા હોય। ચોક્કસથી જે ડોક્ટરની જે ટીમ છે તે ખડે પગે છે, સેવાકીય સંસ્થાઓ પણ અત્યારે જે કાર્યરત છે। બેન, આપ પણ ડોક્ટર છો, કેટલી આવતી હોય છે અને ચાન્સીસ કેટલા હોય છે? હોય છે જેને સુચર કરીએ છીએ અને એડ્રેસ કરીએ છીએ ચાન્સીસ રહે છે જ્યાં સુધી સુચર નહીં થાય ત્યાં સુધી ચાન્સીસ રહે છે। અને કેટલા કલાકમાં અહીંયા પહોંચાડવાનું રહે છે સેન્ટર સુધીમાં? જો ન પહોંચાડે તો કઈ પ્રકારની સ્થિતિ થઈ શકે? મોટા 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 ભાગે કયા બર્ડ્સ ચોક્કસથી કહી શકાય કે જે કારેવા હોય છે મોટી સંખ્યામાં જે શહેરી વિસ્તારમાં હોય છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક કારેવા છે તે ગવાતા હોય છે અને જે સેવાકીય પ્રવૃત્તિ છે તે લાંબા સમયથી કરુણા ફાઉન્ડેશન કરે છે, એનિમલ હેલ્પલાઇન પણ આમાં કાર્યરત છે। જે સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા જે લોકો છે એ લોકો ક્યાંક ને ક્યાંક સેવા આપો છે। બેન, શું કહેશો, તમે પણ અહીં સેવા આપો છો, અત્યાર સુધીમાં કેટલા પક્ષીઓ અહીં સુધી આપણને પહોંચાડ્યા? 40 થી 50 જેટલા કબૂતર અત્યારે આવી ગયા છે। બધા અત્યારે પાંખની હાલત વધારે ખરાબ છે કે એ લોકો થોડાક સમય માટે તો ઉડવાની અત્યારે શંકા ઓછી છે, પણ એ લોકોની ટ્રીટમેન્ટ અત્યારે થઈ જશે એટલે 24 કલાકની અંદર એ લોકો રહેશે ઓબ્ઝર્વેશનમાં, તો એને 1-2 દિવસમાં એને ઉડવાની પાછી પ્રયાસ કરી શકે। અને ઘણા બધા આપણા વોલેન્ટિયર્સ બહાર છે જે લોકો અત્યારે કેમ્પમાં લાવે છે બધા, એક પછી એક કબૂતર અત્યારે આવી રહ્યા છે। વધારે પડતા કબૂતરની સંખ્યા વધારે છે અને હજી એવું લાગે છે કે સાંજ પછી હજી વધારે આવશે। ચોક્કસથી જે કરુણા ફાઉન્ડેશનના જે વોલેન્ટિયર્સ અપીલ કરી રહ્યા છે સાંજના સમયે પતંગ ન ચગાવવી જોઈએ, કારણ કે મોટા પ્રમાણમાં કહી શકાય કે સાંજના સમયે જે પક્ષીઓ છે તે જતા હોય છે અને તેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થાય છે।
ખાસ વાત કરીએ તો આ સ્થિતિ ખૂબ જ ગંભીર પ્રકારની છે અને ગંભીર પ્રકારની સ્થિતિ છે. કરુણા ફાઉન્ડેશન ના જે હેલ્પ ડેસ્ક સેન્ટર છે ખોલવામાં આવ્યું છે ત્યાં તેમની સારવાર થઈ રહી છે. એટલે કે એક બાજુ જ્યાં પતંગનો જે ઉત્સવ બીજી બાજુ કરુણા ફાઉન્ડેશનની સેવા પ્રવૃત્તિ પણ થઈ રહી છે. ધ્રુવ, સમગ્ર વિગત બદલ આપનો આભાર.